બાજરો પવાઈ ગયો હવે. ભગાભાઈ લોહી પી ગયા, રાડો પાડવા માંડ્યા. લાલ ભાઈ કેટલી વાર છે હવે તારા તમારો બાજરો પીવાઈ જાય. અમારો તો બાજરો પીવાઈ ગયો. અમે તો કંટાળ્યા બાજરી પે. એક શહેરવાળી ભાઈ બાજરું વાવ્યું છે. અમે તો વરી કેટલા એમાં તો ભાજ્યો રાખ્યો હવે મનુજીએ વરી. ચા લેવા ચાના જ્યાં ગોમો ચા લઈને હજી આવ્યા નહીં. તારા શું આ તો વળી ભાજ્યા રખાતા છે. હરખું ખાવા આવતા નહીં, ટાઈમ છે ચા લઈને નહીં આવતા. ઓય વારી વારી દોમું તમારી બાજુ વાલ લેજો. હવે તમે તો આખું છે તો પીવડાય તો અમારે નહીં પીવડાવ પવાઈ ગયો મારે તો. તાણે શું ભલા મોણ યાર. એ કદામાં લોબા હાથ કરી જાય. લોબા હાથ કરવાના પૈસા મને નહીં આવતો વાત કરે હતી. અડધો હરે ભાગ આલું હું ને પાયું હોય ને ફરતી તમે રૂપિયા 4 લઈ જાઓ. આમ કોમ કરો વાત કરો હતી આવી ગયા લ્યો. એટલે મનુભાઈ આ 2 વર્ષથી તમારી જોડે ભાજીઓ છું તો તમને વિશ્વાસ નહીં યાર. આટલું તો કોમ કરીને આલું છું. આટલું બાજરો હારો વાર તો પેલું દોમું કુંડીમાં દોમું વારવા ગયો તો પેલા ભગાપી ખેતરમાં પાણી વારવાનું નહીં એને. એ દોમું વાળા કુંડી આ ગઈ કે ગયા તો પેલું શેડું રીઝો. આ શેડું તો મને નતું દેખાતું આવડું મોટું. આ ચમ ખુલ્લું રાખ્યું છે. અરે એ તો આવવા જવા માટે શેડું છે. કેના આવવા જવા માટે? મોણા ને કોઈને પહેવા નહીં દેવા, કોઈને નહીં પહેવા દેવા. હું પેલા વાવતો તો ને આ તો હવે મારાથી થતું નહીં રહે. તને ભાજ્યો રાખ્યો. હું પેલા વાવતો તો ને શું ચકલું ના ફરક બકરું ના આવે કે ગાય હોયથી ના હેડે કે મોણ ને તો હું પૂછે તો હેડવા દેતો. જો હોય કોઈ મોણ ને હેડવા નહીં દેવાના. ભાજી રાખવાનું તું તાર હું બેઠો હું આગળ. હા કોઈ થા તને કોઈ ઓગળી દે તો હું બેઠો હું લ્યા. તું તાર કોઈ ચિંતા નહીં કરવાની. હા તને કહી દો ફરી જ કરવાનું ફરી જ કરવાનું. હા આ તો હવે મારી જવાની જતી ને કે કોઈ હેડવાના દુવા ભાઈ યાર. ગોડ પણ મેળા કેમ કરો યાર મગર ભમી જોઈ શકશું ભલા મોણ. આ બુટ કરા પડ્યા. આ ચિયો હેડે તો કે ખાલી નો માર. આ સાફ કરી પડી કે નથી હેડવા દીધો. કની જોયું તું ગપ્પાટામાં આવતો તો. એટલે મેં ગપ્પાટા નહીં માર્યા મનુભાઈ. તમારા ગામનો પેલો આનંદભાઈ નહીં એ આનંદભાઈ હેડે છે. હું તો તમારે ભાજ્યો છે એટલે મારે ના કહેવાય કશું યાર. હું તો આ તમારા જોડે છું. કાલ બીજે મારે ભાજી જવાનું હોય. આનંદ આનંદ ને પૂછી ચાલી મળી નાખી પછી માની આ બધો આનંદ છે ને દુઃખમય બનાવી દેવાનો. હું બેઠો તો કોઈ કશું કરે તો હું ભાજી નાખ્યો એના. હા મનુભાઈ હું તો ના પાડી શકું. હું તો ભાજ્યો છું. પેલું આવે જો મનુભાઈ, પેલું આવે જો એરિયો રોજ એક જ હેડીને જાય છે. આ તમારે રોજ એરિયો હેડે આવે ને એટલે તમે ભાજીને પડતો કરો. આવા દે ચોજુ તો બોલાય. અરે ઓ એક ધોકા ભેગો તો ઊંધો કરી નાખું ને આવા દો. તમે મારો બે તો નહીં હું નહીં બે. તમે તો આવે એટલે ભાજીને પડતો કરો. આવા જ છે જોડે મનુભાઈ. આ જોડે તો આવા દે હજુ આ તો ભાગી નાખો તમે તાર પાડજો. પા હા માગા જાવ થોડા. અરે આ તારી અલા મનુભાઈ ભાગીને પડતો કરવો તો કે યાર. તમે તો મોટી મોટી વાર્તા હતા ભાગીને પડતો કરું ઓમ કરી નાખું. તમે કશું ના કર્યું. મોહી ને એને ભાજીને પડતો કર પણ મને અમે આ ધોકા હોમ જોયું એટલે મને દયા આવી. મેં કીધું મીને આ ધોકો હે ને પાતળો પડીએ થોડો જાડો ધોકો હોત ને તો ઉભા દેવો ધોકો મેં લોબો હેડ કરી નાખો. પા ધોકો જોઈ આવ કે હવે આવું ધોકો મહિને હું તોડું કેજી. લા મનુભાઈ તમે યાર બોલો છો પણ ભાગીને પડતો કરવાનો હતો યાર. અરે હેડવા ના દેવાનો હોય યાર. નતો આવ્યો તાર તો તમે કેટલું બોલતા હતા કે હું આમ કરી નાખું ભાગીને પડતો કર. તને જોડેથી હેડ્યો ગયો તો તમે કશું ના કરી શક્યું. હા ધોકો સારો નતો એટલે હું કોઈ ના કરી જો હારો ધોકો સારું હતું. ભાઈ ધોકાની શું જરૂર છે? હવે હાથી જો આ મજબૂત હાથ છે ને હાચ્યું આવે પાહો પીધો કરે તે વેલા કરે હાથ કયો આવો પાહો પીધો. આખું છે હું ચો ઓળખું છું તમારા ગામના ભલા મળે. હું તો ભાજ્યો છું. હું ના ઓળખું કે હાલીને વળગાડું તો તું કાને હાથ માઈ ટેકલી એટલે બોલે એટલું જ છે ખાલી. એટલે હાથમાં કોઈ નતું ને કહ્યું ને હું તો કરી નાખો. હાથ ખાલી હતા મારા. તો હાથે તો મને મારા હાથે વાગા એટલે મેં એને જવા દીધો. હાથ અંગ કહું એટલે કે ભાજીને પડતો કહો ત્યાંનું શું જાય. આમ જો તો ખરી ઇનામ કોઈ શરીરમાં એક ધક્કો મારું ને અને ઉપર ચડીને બેસી દઉં તો હવે કરી પગ પસાર છેલ્લા ખેતરમાં પેલો ડેટકો તરફડી મારે એમ કાકડો પર ચડી જાય. એટલે હવે બંધ કરવાની યાર. તમે ખાલી બોલો એટલું છું. 2 જણ તો હેડીને જાય કશું ભાગીને પડતા કરતા તો છો ને ખાલી હવામાં વાતો કરો એટલે કાગળનો વાગ જ છે. તું તમે મનુજી મારા હારો ક્યાંથી ધોકો લઈને હારો આવો પડશે ગુંદીનો. ડોળા કાઢી રહ્યો તો કાયમ નથી નડે છે. ખબર છે કે કાયમ નથી નડે છે તો ચો ડોળા ફાઈ ઓમ જોઈ રહ્યો તો ઓમ હવે શું કાઢવા દા. ખબર તો છે અમે કાયમ અહીંયાથી હેડો છો જાણે જો પહેલી વાર હેડ્યા હોય એમ. ઓહો રમાજી ખેતરમાંથી રાખ્યું હોય. ખેતરમાં આવતો હતો એમ હોય. આમાં ટોરો છૂટા નહીં ને?
ના ના બોતે નહીં હું ને આપણે એ તેમ થઈ જાય એટલે પાછા આમ સિલામ બિલા ખાઈ નાખે પાછું. ના પેલા લેબડા પાસે બેઠો હતો. હું તે હવે થોડોક સર પૂરો કરતા હું ને. ના ના હાલ હું એ ક્ષેત્રમાંથી આવ્યો. એમ હોય શું બબડતા હતા? હા હા એ તો પેલા નહીં ક્યાં? આપણા મનુજી હા એ જેઠે હું અહીંયા થઈ હેડ્યો ને તો જેવા આમ ડોળા કાઢી કાઢીને મારા મતાજી ગયા ના હોય હા તે ડોળા છે ને કાઢે. શીખર હું અહીંયા થઈ હેડ્યો તો અમે ઓમ બીક લાગે એવા ડોળા કાઢી ગયા. અહીંયા પણ આ ધોપો આપણે છે ને મેલેલો છે સીધે સીધો આખો માર્ગ હતો આપણે હેડવાનો. કામ માટેનો રસ્તો છે ને. આ તો તમે પગે હેડતા આયા પણ આપણે ટ્રેક્ટર લઈને વાથી હેડતા હતા હોય શેરવા માટે. આપણા ક્ષેત્રમાં થતા ને હોય તો વાથી જતા હતા. એને કીધું એટલે આજ કેમ છેડી નાખ્યું કે અમે તમને ચા ના પાડી. તે સાધન લઈ જવા હોય તો વાવેતર હોય ને તો વાવેતર લઈને જાજો. અને બોલે છે નો તો રસ્તો જતો છે બોલે છે એનો. હા તે અહીંયા થઈ હેડ્યો તો કામ ચો તાચી રહ્યો હતો. કે તમારે આમ કહેવું હતું કે આ તો કાયમની હેડ છે. હું તો કોઈ ના બોલ્યો હવે કોઈ આવું કયો બખાડો કરે. એટલે આ શું ભલા આદમી કોઈ ના બોલ્યો. આપણે કાયદેસરનું કાયમની હેડ છે ને શું ના બોલો હો. હવે બીજી વાર કોઈક દાડે એડવાન્સ થાય ને તાકાત વાગે એની. એ તો પછી સમય વીતી ગયો કહેવાય. કોક દાડો હવે આ તાજા ખાઈ તમે ના કીધું એટલે એને શું થાય પાવર થઈ જાય કે જો આ બધાનું વય હેડ છે બધાને બંધ કરી દેવા છે. એટલે આપણા ક્ષેત્રમાં હેડતા બંધ થઈ જાય અને આબુતરા ફરીને જાય 2 કિલોમીટર ફરીને પડી ક્ષેત્રમાં થતા. ફરેલું કા આપણે શું કા ફરીને જવું પડે. આ કેટલા વર્ષોથી આપણે હેડાશો. પણ એ તમે મને કહો છો એવું જે આપણે પાવર કરતા હોય તો આપણે 2 શબ્દો બોલવા કે ના બોલવા કે આ તો અમે ટ્રેક્ટર લઈને જતા હતા. આ તો અમે હેડતા આવ્યા છો. કાલ ઉઠીને અમે કદાચ તમે 25 રૂપિયા કમાશો સાધન લાવશો તો સાધન લઈને અમે વાથી હેડશો. ઓવે સાચી વાત અહીંયા હેડું તો કે પછી સાચી વાત તમે અમારા આગળ સાચી વાત. હા મૂકો ઝઘડો કોણ કરે ના હું તો બોલત બોલ તમે બોલી જવું પડે. હારોડા છો તમે તાર. તમે જો હોય તો હું જો વાથી હેડું છું મને ક્યાં છે ખબર પડી જાય. હા જો હવે પેલો ભાઈ આવા છે અને પાટીલ પડતો કરજો. હવે હા બાતે તોકો ગોતી લાય ખાલી તોકો ગોતી લાય તું તોકો લાય. મનુભાઈ જોજો લા ભાઈ શું જોજો પેલો બાજરી હુંરો હેડે છે યાર તો તમે કશું કરતા નહીં ભલા મોણા ખાલી વાતો કરો. ઓમ ખાલી ફૂલો પેલા કાકડા ની જેમ યાર. યા એક ધોકો હારો હાથમાં નહીં આવતો તું તો ભાજ્યો શું બોયડી ના લેબડા 4-5 ધોકા ઉભા કરતો હોય તો ભૂંડીએ તગારો થાય કૂતરો તગારો થાય અને ઓના જેવા આવે ને અમે બુજારા જેવા તો અહીંયા બબીસ ચોળવા થાય મારે. તું તો હાવ નકામ હોય. અરે રે ખાલી ખોટો તને ભાજ્યો રાખ્યો મીએ કોઈ કામનો નહીં તું તો. મારે થોડી યાર કરવાનું હોય બધું તમારે કરવાનું હોય. મારા હાથમાં કોઈ નતું કે એને જ હું બાજરી મુંગારી દોત પણ હા ને મનુભાઈ તમે કથા કમના નહીં તમે વાતો કરો એટલું જ છે તમે બોલે એટલું છે. હવે તારાથી કશું નહીં થાય. હવે મારે ઘેર જવા દે અને ધોકો લઈને આવજો હું. હા ડૂબી જા ઢોકરી પોઈન્ટ લઈને ડૂબી જા. તારાથી કશું ના આવે લે સારો મારો ફોફો ફોલી ખા અને કંટોલના ચોખા ખા. અલ્યા પણ મનુભાઈ હું તો ભાજ્યો છું એટલે મારે નહીં કરવા. જે બધું કરવાનું છે તમે માલિક છો એકમ બધું તમારે કરવાનું. મારે ઝઘડા ના કરાય ગોમ વાળા જોડે. એટલે મારી જવાની તો મારું જોર તે જોયું ને તો 2 દાડા બગલમાં ઘાલું તો હલવા ના દો. હલવા ગમે એમ પગ પસાર તરફડી મારતો હોય અને હું કરાટે કિંગ હતો બોક્સર હતો. લે મુઠ્ઠી ઉગાડી મેલું ને તો હોમ લે પહોળા ભાજી નાખતો મુવા અને દબાવું ને તો પચેરા કાઢી નાખતો. અને તારા જેવા તો આમ પૂરો ફેંકે ને ફેંકી તો મોણા કબાવ પર નાખીને ગોળ ગોળ ફોદી કરાવી હવામાં ફેંકી દેતો. એટલે એટલી તો મારા તાકાતની બોડી હતી. પણ હવે જતી રહી બધી તો ભાઈ બતાવી હતી ને પેલા 3 જણા હેડ્યા છે તમારું અમે. એ તો મારા હાથમાં કશું નતું. હવે તો હું ધોકો લેવા દઉં કોઈને ફરકવા દઉં એટલે તે તો હાવ મારું બોડી બોમડી જેવું છે તો કરી નાખ્યું. અરે રે મેં કર્યું તમારી બોડી બોમડી જેવું વાત કરો છો તો મારા નામ આલો મહિને ખાલી ઓટો ના મારે સુરત ગયા એમાં તો રમણ ભમક કરી નાખ્યું. તે સુરત પેશો લેવા જો રમણ ભમક કરી નાખ્યું. હા પણ તમે એક ભાજી પડતા કરો પણ તમે શું કા નહીં મારતા. પણ તમે તમારા હોમે તો પેલા 3 જણા હેડ્યા છે. શિયાળ બકરા આવતા ને બકરા ગાયો પેશો પેલી વાર ની પેલું બાજુ તો એ કે બકરો ઊંચું થઈને જોતું નતું. જબ ક્યાં મનુ બેઠો હોય એટલે તો બકરા ને ગાયો બિયાતી મારાથી પેશો બિયાતી હતી કે મોણ તો મોણ નતો મારાથી 5 ક્ષેત્ર વાગો ફેરતો હતો. બન્યો પો ક્ષેત્રમાં પેલો ભો તો 5 ક્ષેત્ર થઈને આમ જાય. કદીઓથી ના નેહાર. હા એમ કહું કદીઓથી નતો નેહારતો. આ બધું તારા હિસાબે ત્યાંના બીડીઓ ફીડીઓ ફૂંકવામાં અને ચાલમાં પીવામાં બધાને એવાયા કર્યા. બુધાલાલ ને વિમલ ખાવાનું મસાલા ખાવામાં. હવે બધું જોયું હો નજર હોમે જોઈ છે. બકરીના ઘેટા બકરાના દાખલા બીજા ના આલજો મન ના આલતા હો.
હવે ખેતરમાં આપણી બકરીઓ જેટલી ચારતી હશે ને એ જોતી છે ને એ ખબર છે. હું ધોકો લેતો આવું, ધોકો લઈને આવતો હવે તો ખાતો ને કોઈ નિહાળવા ના દે. હું હાલ જ ધોકો લઈને આવું છું તું ખાલી. હા, ધોકો લઈને આવું હું. ખોટા ખોટા બકાવો છો આને વરે કોઈ નહીં. ખોટી ખોટી વાતો કરે હાર્યા કે તું આમ કરી નાખે ને હું આમ હતો ને ડાળા સિંહ હતો ને ત્રણ જણ તો એમની હોમેથી હાર્યા છે. આ તો પછી મને કહે છે કે તું ભાજીમ પડતો કર ને ઓમ કર. તો મારે શું કરે ઝઘડા કરવા પડે? મારે બૈરા છોકરા છે, મારે ખોટી જ્યારે ભોગવવાની હોય આવા દઈએ ધોકો લઈને પછી વાત. આપણે કોઈ ઝઘડા બગડા આપણે કરવા નહીં. એમ ના વાત કેવી ગરમી પડે છે, કેવી ગરમી પડે છે. ગમે એવું તો આપણે ઘરે ફ્રીજ ફ્રીજ રાખે બરોબર, તો વગડે તો ફ્રીજ રાખે. મારું આવું પાણી તો ઠરો આવડી આવું લોખડું બુગડું બેઠી રાખે ને પાણી પીવા આ ગરમીમાં સારું રહે. ઠીક રહે તો દેખાતો નહીં. મનુડો હાથમાં હોત તો અમે કહી દો કે ભાઈ ચૈના હોય એથી હેડાય છે. હા, એનો પાજો જ બેઠો છે. છોડી દે તો ચેટાય મારા ગજ નહીં વાગે તમારા. પછી હડવાનું બંધ કરો. શરમ ને આ શરમ આવી જોઈએ. શરમ તમારા લોકોને ગોમ વાળાને તો શું બોલ્યો? ગોમ વાળા શરમ આવી જોઈએ. એથી હેડવાનું બંધ કરો. બંધ. અલ્યા તને ખબર નહીં આજકાલનું આવેલું છે ને તને કશું ખબર નહીં. અને આ કોઈ હેડવાનું કઈ એમને નહીં હેડાતું. ઉપરથી અમારી હેડ એ આટલે હેડ હતી અમારે છે ને 8 ફૂટનો માર્ગ મેલેલો હતો. પેલા ભાઈએ ભાગ પડ્યો ને પાણી 8 ફૂટનો માર્ગ મેલેલો હતો. કોઈ થઈને અમે ટ્રેક્ટર લઈને તો પેલા ખેતરમાં છેડવા થતો હતા. ખબર છે? એ હું ના જાણું. અહીંથી ના હેડવાનું. તો એમાં તો તને ના પાડો નહીં વાપરતો ને બાટલા ભેગો હા ખાઈ દે એક ફેરા હોય તો મને તને અમે શું કહો તું પારનો છે બરાબર છે. અમે મનુનો હોય તો મનુરાને કહી દઉં હું કે ચમ કોઈ ના હેડવા ના પાડે છે. તે મનુભાઈ મને ના પાડી ગયા કે કઈથી કોઈ નહીં હેડવા દેવાનો. તું તાર પાવર કરવાનો જે આવે ને ભાગીને પડતો કરવાનો એમ કઈ ગયા મને. ભાજીને ના પડતો કરે કાયદેસરનો માર્ગ છે. અમારે આ 10 ફૂટનો માર્ગ મેલેલો છે. અમે ટ્રેક્ટર લઈને છેડવા જતા હતા. આ તો એને વાવેતર કરવા બદલે થઈને છેડી નાખ્યું બધું આખો માર્ગ. આમ પછી હું એકદમ ઘેર કહેવા ગયો ને પેલા કેમ ટ્રેક્ટરને બધું છેડી નાખી હતી તે કે મેં તો તમને ના પાડી છે. તમારે ખેતરમાં જવાનું થાય તો જાતા લઈને જાજો. અને હવે હેડો છે એટલે કે કેમ હેડો છો? આ આનંદ પેલો હોમો થશે તો મને કે મનુજી એમ કરતા હતા કે છેડીઓ પાડે છે. અને તમારે તો પાવર કરવાના આવે છે. તો તમે તો આજ છો ને કાલ નહીં ઉછાળા ઉપાડીને નાહી જાઓ. અને અમારે તો બાપ દાદાની જમીન છે કાયમ માટે હોય રહ્યા. તારા તો પાવર કરવાનો આવે છે. મનુભાઈ ક્યાં છે? મનુભાઈની બહુ તારા તો બધું ઉપાડી ફરવાનું છે. મનુભાઈ એમ કે મનુભાઈ કે બ્રોમાં ગમે તે હાડે ને અને તું તારે ભાગી પડતા કે માનનો માલ છે. મનુભાઈ આવે છે ઉભા રહો તમે. તું પૂછજે એ સુખ શાંતિ આવે ને તો પૂછજે કે મનુભાઈ આ લોકો હોયથી હેડે છે એ શા કારણથી હેડે છે. એ કાયદેસરથી એને મારા સૌ વખત મનુભાઈ ના પાડે છે. ના પાડતા હતા. જૂઠો છે એ કે કોઈનો હેડવાનું નહીં કે કોઈનો માર્ગ નહીં હતી. મનનો મેલો છે એને જાતે નહીં કરવું પડતું ને. હમણાં હું તેમાં તો આ હમણાં હઠ ધોરણ સરપૂળો કરીને તરફ પાછો વળ્યો. આવા છે તમે ઉભા રહો ખાલી. ટોકો લેવા ગયા. ચલો ટોકો ક્યાં ટોકો લેવા ગયા છે? ચલો કે ગમે તે એને ભાત પર ભાગી નાખવાના. અલ્યા ધોકા બોકા નહીં શું કા માપમાં રહો માપમાં. અને ધોકા બોકા નહીં વાતેથી વાત થાય ને એમ સમજી દો. આમ ખોટું વધારશો નહીં નકર તમે હું બધા ગોતાય નહીં દડો હોય. તમે હજી મનુભાઈ ઓળખતા નહીં. મનુભાઈ બહુ ખતરનાક છે. જોયેલા છે જો અમે ખોજે ઊંઘે ને તો નેસે કૂતરું હુઈ ગયું હોય ને એને ભેગું ખાટલામાં તો એને ખબર નહીં રહેતી કે મારે ભેગું કૂતરું હુઈ ગયું. મનુભાઈ ડાળા સિંહને મારેલો છે. કશું એ બધી વાતો ભાઈ તું તને ખબર ના હોય. અમે એને નાનપણથી આવડો તંગડી પહેરતા હતા ને એ ફાટેલી તંગડી પહેરીને આવતો અમારે ભેગું રૂમમાં. હા મને ખબર છે. મનુભાઈ કે હું કુસ્તીમાં જયેલો છે એમ કે છે. એ બધી ખોટી વાત છે. ખતરનાક છું કે હું? ખોટી વાત છે. તું ભાજ્યો છે તને કશી એની ખબર ના હોય. અને હીરો છે ને હેડિયાળ હતો અમારે ભેગો લગટી રમવા આવે ને એટલે પછી શું કરે રૂપિયાની પેલી પોસ લગટીઓ લે અને પછી રમે. અને પછી બધી હારવાન થાય ને એટલે શું કરે એડી કરે કે એ મૂજી તો એમ કરીને બધી લગટીઓ લઈને ઘર ભેગો થઈ જાય. અને પછી એને પપ્પાને આંખો કરે. એ એવો તો હેડિયાળ છે એ મનુભાઈને આવા દો. ધરતીમાં એવું બધું કરે છે. તમે મનુભાઈને આવા દો પછી તમારી વાત. એટલે વાત ના કરી કે બાટલા ભેગો દોત પાડી નાખ તમે મને કહો શું કીધું? મનુભાઈને આવા દો. વધારે પડતું નહીં બોલવા તને નાની પાડી તને આ વાતને ખબર છે. આ માર્ગની તને ખબર છે કશું?
મને ચોથી ખબર હોય, હું તો ભાજ્યો છું. મનુભાઈ જે કે હું તમને કહું છું. તો ચાલો તું પાવર કર હમણાં આબા દો હા, મનુભાઈ આવા દો. અરે આ વાતમાં પડવાની જરૂર જ નહીં. મનુભાઈ આવા દો. આ તું શું કહો તો મને કોઈ મોટી ટોપ છે તે ફોડી નાખવાનું છે આ તો ખબર પડશે, આવશે એટલે અમને. પડશે તમે જોજો. તો કહેજે કે રોમો ભાઈ આયા હતા ઓથી હેડ્યા હતા મને આવીને ઠપકો આલીને ગયા હા, મનુભાઈ આવા દો. કોઈ નવરા નહીં તો ઊભા થઈ રહ્યા મનુ ભાઈ આવે એટલે ભરો મનુભાઈ આવા દો. તું ઘેર મેળવી તું હું ઘેર છું ઘેર નહીં અહીં ભરો ને પણ તમામે એટલી તમે તમરી હોય તો. અલ્યા તું કહું છું માફ રે હું કહું છું હવે ઘેર જાઉં છું મારે અને ખોદના ફોન નો આરતી ટાઈમ થાય એટલે મારા મંદિરે જવાનું થાય છે. અહીં તો આવતા જ છે, બીક લાગે એટલે હેડ્યા છો. પાછું બીક નહીં લ્યા એટલે તને બીક નહીં તમે આખા બાટલા ભેગો હા કાઢી કહું છું બધા પડતું મને ના ના મારતા તમને કહી દઉં, મારી પાસે મનુભાઈ નો હાથ છે. મનુભાઈ નો હાથ છે આખું પેટ હોય તો નકામું પડશે તો મારા આગળ હોય મારા શેઠ નો હાથ છે મારી પાસે. મનુભાઈ શેઠ છે? મજબૂત માણસ છે. પાછું નકામો છે ગમે એટલા રૂપિયા વાપરવાના ને તો વાપરી કાયદેસરનો નાખશે. મારા છે ને હવે રહી રહીને બધું આ બધા વાતા હલાડા કૂદ કરો છો મને ચોખ્ખી નાચ પાડી ગયા, હું તો કોઈને હેડવા દેવાનું નહીં. નહીં હેડ આ હેડ લે તું કઈ નાખ લે મારે એવું કા કરવું પડે? તા પછી શું કામ કોનો પાવર પાવર કરે વગર ફોકટ મનુભાઈ કરશે જે કરવું હશે. હા બસ એમ રાખ કે તાર સોનમાનો બેહી રાખ તો બેહી હા, રાખ પણ એ તો તમે જોઈ લેજો. હવે એટલે મનુભાઈ જોયેલું શું છે સોનમાનો જાણવાથી કરે. તમે જુઓ ખાલી હવે શું અલ્યા તું કરે. બોલ ના કર મારા આગળ કહું છું હા, હા ની બહુ તમે તો હેડે વાત નહીં જો તમે જુઓ. અલ્યા પણ તું માફ મારે કહું છું તું વધારે પડતો બોલ કરે છે એમ ના ચાલે મનુભાઈ ના આવા તો પછી વાત તમારી. જો. આવા દો હવે હું શું કરું તમે જો. મનુભાઈ ના આવા તો મારા ઓરજા આવા ગામવાળા હું વળી આટલું બધું બોલી ગયો હું. મનુભાઈ કોક કરે સારું છે નકર મારા ભોડે બધું આવશે. હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ 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 હા